हेलो फ्रेंड्स, केम छो बधाए मजामां। तो आज આપણે બનાવી રહ્યા છે ગુલાબજાંબુ। તો ગુલાબજાંબુ બનાવવા માટે પહેલા આપણે ગુલાબજાંબુનો લોટ લીધો છે, 4-5 બદામ લીધા છે, એલચી લીધી છે, કાજુ લીધા છે, પિસ્તા લીધા છે, દૂધ અને ખાંડ। તો આપણે ગુલાબજાંબુના લોટને મસળી લઈએ। તો આપણે પહેલા દૂધ નાખશું, થોડું દૂધ નાખીને આપણે એને મસળશું। આપણો લોટ મળાઈ ગયો છે, તો હવે આપણે એને થોડું ઘી નાખી દઈએ। તો હવે એક આપણે તપેલું લીધું છે ચાસણી કરવા માટે। તો ચાસણી કરવા માટે પહેલા આપણે એક વાટકો ખાંડ લીધી છે। ખાંડને થોડીક વાર આપણે મેલ્ટ થવા દઈશું, પછી અંદર પાણી નાખી દઈશું। હવે આપણે આની અંદર 1 ગ્લાસ પાણી નાખી દઈશું। હવે ખાંડ બધી ઓગળી જાય એટલે આપણે ખાંડની ચાસણી તૈયાર। તો આની અંદર આપણે એલચી નાખી દઈશું, એલચીના પાન અને એલચી, જેથી સારો ટેસ્ટ આવે એલચીનો। હવે આપણે 5-10 મિનિટ આપણે ચાસણીને બોઇલ થવા દઈએ। હવે આપણે ગુલાબજાંબુનો લોટ લીધો છે, તો આની અંદર હવે કાજુ, બદામ, પિસ્તા અને ઇલાયચી બધું નાખી દઈએ। તો આ બધું આપણે મિક્સ કરી લઈએ અંદર। તો હવે આ કાજુ બદામ બધા મિક્સ થઈ ગયા છે। તો હવે આપણે ગુલાબજાંબુ બનાવી લઈએ અને એમાં નાના બોલ્સ નાખી દઈશું। તો આવી રીતે આપણે આ ઝીણી ગોળી કરી લઈશું। તો હવે આપણે કાજુ બદામ વાળી ગોળી થઈ ગઈ છે, તો હવે આપણે આ ગુલાબજાંબુ બનાવી નાખીએ। જો તો આવી રીતે આપણે બધા ગોળા બનાવી લઈએ। તો આપણી ચાસણી બનીને તૈયાર છે। તો હવે આપણે ગેસને ફ્લેમ બંધ કરી દઈશું। હવે આપણે ઘી ગરમ કરવા મૂકી દીધું છે, તો આપણે હવે આમાં ગુલાબજાંબુ તળી લઈએ। તો ઘી થોડું ગરમ થાય પછી આપણે કરીએ। ગુલાબજાંબુ તેલમાં પણ બની શકે અને ઘીમાં પણ બની શકે, પણ આપણે ઘીમાં બનાવશું જેથી કરીને ગુલાબજાંબુમાં ટેસ્ટ સારો આવે। તો હવે આપણે એક ગુલાબજાંબુ મૂકી દઈશું। ગુલાબજાંબુને બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ઘીમાં શેકી લઈશું। આપણા ગુલાબજાંબુ થઈ ગયા છે હવે, તો આપણે એને ઉતારીને ચાસણીમાં નાખી દઈએ। રેડી છે આપણા ટેસ્ટી ગુલાબજાંબુ। તમે પણ ઘરે બનાવો અને એન્જોય કરો। જો તમને અમારી ચેનલ ગમે તો